આજ તો ઉતરાયણ હતી, તમારો ભાઈ પતંગ ને ચડી ગયો ધાબે. જય દ્વારકાધીશ મિત્રો, ઊંધા થઈ ગયા ખબર પડી આજ ઉતરાયણ હતી. તમારો ભાઈ ભણીને આવી ગયો, પતંગ ને ફિરકી લઈને આવી ગયો, સીધો પતંગ ઉડાડવા. ભાઈબંધ તો અટાણ સુધી ઉડાડતો હતો, પણ જોતા ખરા કેટલા હાથમાં સીધા પડી ગયા. યા ફિરકી નો કમાલે તો બીજા ભાઈબંધુ આવી ગયા, પતંગી હતા, મારા નહોતા, ભાઈબંધુ ના જતા. હું કામ પૈસા બરબાદ. અને ભાઈબંધ તો પપડો જ આવ્યો. બધા પપડું વગાડતા હોય પતંગ કાપીને, પણ મને તો પતંગ ઉડાડતા જ ન થાય. ના એમ તો થોડું ઘણું આવડે. ના તો જો કન્યા બંધ થઈ ગયા, હેઠે પતંગ ઉડાડવા માંડે. પતંગ ઉડાડ્યા કે નહીં કોઈ દી. હવે આને બધું મારે શીખડાવવું જોઈએ. એટલે તમારો ભાઈ પેલા ચડી ગયો મેળ્યું, પણ પતંગ ને બધું આવી ગયું. અને ખેતરમાં બીજા બે છોકરા પતંગ ઉડાડતા હતા, પણ પતંગ ની પૂછડી તો જો કેવડી મોટી. પતંગ ઉડે ના ઉડે, પણ આ પપુડા વાળા તો જો ક્યાંય ના જાય. અને ત્યાં તો પતંગ ઉડ્યું નતું, પાછું પડી ગયું. ત્યાં તો જોતા બધા કારીગરે કરવા માંડ્યા. ને આજુબાજુમાં ઘણા પતંગ ઉડતા હતા હોય. હવે આને હું સંભાળવું, પપુડું ફિરકી કેટલું કપડી. માંડ પતંગ ઓછું ચડ્યું તા તો તમારા ભાઈ હાથમાં ટેપપટ્ટી, એટલે કે સેફટી તો પેલા ને, એટલે ટેપપટ્ટી બાંધી દીધી. પણ તા તો જોતા પતંગ બારડામાં જઈને ફાટી ગયો. આનું શું કરું મારે? એટલે મહેનત થી એક તો ટેપપટ્ટી બાંધી. આ છોકરાને પતંગ ઉડાડતા ના આવડે. ના ભાઈબંધ કે પતંગ ને માથામાં ઘસવાનું હોય, તા તમારા ભાઈ લીધું ફાટી ગયું. હવે પતંગ ઉડાડીને શું કરું? પતંગ તો ખૂટી ગયા. બાકી આજનો મેળો ગાઈડ પૂરો. ટાટા બાય બાય.